હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સ્પ્રાઉટ મગના ચીલા બનાવીશું અને એ પણ એકદમ હેલ્ધી. તો સ્પ્રાઉટ મગના ચીલા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા એક મિક્સર જારમાં આપણા સ્પ્રાઉટ મગ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે 1 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું. ત્યારબાદ 1 વાટકી જેટલા ચોખાના પલાળેલા પૌવા લઈ લઈશું. હવે તેમાં કોથમીર પણ મેં અહીંયા દાંડલી સાથે જ લઈ લીધી છે. હવે તેમાં તીખા લીલા મરચાં, આદુનો ટુકડો, સ્વાદ અનુસાર નમક અને થોડું પાણી એડ કરીને આપણે એક થીક એવું બેટર તૈયાર કરી લઈશું. ત્યારબાદ આ બેટરને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ આ બેટરને આપણે બરાબર મિક્સ કરીને હવે આપણે તેના ચીલા ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ થીક એવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ચીલા બનાવી લઈશું. તો અહીંયા એક તવા ઉપર મેં ઘી અથવા બટર લગાવીને આવી રીતે ચીલાને આપણે તૈયાર કરી લઈશું. ત્યારબાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ ચીલાને થોડી વાર માટે એકદમ ક્રિસ્પી થાય, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે પાકવા દઈશું. ત્યારબાદ એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે તેને બીજી સાઈડથી પલટાવીને તેને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. બસ, તો આવી જ રીતે આપણે બધા જ ચીલાને તૈયાર કરી લઈશું. આ ચીલા ખાવામાં ખૂબ જ એવા હેલ્ધી છે અને જે કોઈ પણ વેટ લોસ કરતા હોય તો તેને પણ આ ચીલા ખૂબ જ એવા હેલ્ધી છે. તો આ ચીલાને તમે પણ એકવાર જરૂરથી બનાવીજો. ત્યાં સુધીમાં આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ચટણીમાં પણ વઘાર એડ કરી દઈશું. અને હવે આપણા ચીલા તૈયાર થઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલા આપણા મસ્ત એવા ચીલા તૈયાર થઈ ગયા છે અને આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો આપણા એકદમ ક્રિસ્પી અને એકદમ હેલ્ધી એવા સ્પ્રાઉટ મગના ચીલા તૈયાર થઈ ગયા છે. તો આ ચીલાને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવા લાગે તે જરૂરથી જણાવજો. અને મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.